આ બાજુ પણ કાંકરેજ ગાયો અને આ બાજુ પણ ઘણી બધી કાંકરેજ ગૌ માતાઓ છે. તો તમે જોઈ શકો છો. અને એક મધર મધર આપણે આ ગાય રાખવાની છે. આનું નામ છે ત્રોળ અને આનો વાસળો મસ્ત મજાનો તોડીનો છે. દીપકભાઈ આ કચ્છથી લાયા હતા. અત્યારે 6 મહિનાની વિહાર છે. 2-3 મહિનાની ગાભણ છે. ગાભણ 18-19ના બુલથી ગાભણ છે. અત્યારે ટાઈમનું 6 લીટર દૂધ હાજરમાં છે. જ્યારે પીક ઉપર લીટર દૂધ આ ગાય આપતી હતી. તો મિત્રો તમે બધા કોમેન્ટ કરો, આ ગાય આપણા ફાર્મમાં લાવી છે કે નથી લાવી, લાવી હોય તો કેટલામાં લાવું, અંદાજિત કિંમત પણ તમે મોકલો. તો શુભ શરૂઆત ગૌ માતાના પૂજનથી થાય છે અહીંયા. જય હો. એ દર્દ માટે સારું, પણ એ ઘરવાળા હોય કે જે હોય તે સુરજની માનો રેકોર્ડ કેટલો દૂધનો છે? કાલે 8મો રેકોર્ડ થયો છે. ના ના પીકું જો ભાઈ ત્રણનું મિલ્કિંગ કરી દઈએ હવે. બધાને ભાઈઓ ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય જય સૂર્યદેવ, નમસ્કાર. તો મિત્રો સવારે 7 વાગે આપણે આવી ગયા છે ફાર્મ ઉપર. તો બધાને જય ગૌ માતા, જય ગોપાલ. તો કેમ છો બધા? મજામાં? તો સવારમાં બધાને ફરીથી એકવાર ગુડ મોર્નિંગ. શિવાની અને દળી, શિવાનીને મસ્ત મજાનું કોટિયું લાગે છે. આ બાજુ જુઓ પંખોડી, આ બાજુ કાળી બફેલો ને મધર. ઓ મધર, મધરે તો બધું રેડી કરી દીધું. આ બાજુ ટીલી, લક્ષ્મી, મોરલો, પેલી બંને બેઠી છે. સૌને જય દ્વારકાધીશ, જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈઓ આજના વ્લોગમાં બન્યા રહેજો. આજે હું જઉં છું ટેટોડા ગૌશાળાની અંદર. ત્યાં આજે ગૌ આધારિત ખેતી, ગૌ માતા માટે જે પણ વ્યવસ્થા ત્યાં હોય છે એ પણ જોવાની છે. અને ગૌ માતા જે કાંકરેજ નસલ, ગીર નસલની ગૌ માતા જે રાખતા હોય એમને બેનિફિટ કેવી રીતના વધારે વધી શકે અને કાંકરેજ નસલમાં કેવી રીતના પૈસા તમને વધારે મળી શકે, એનું ગૌમૂત્ર કેવી રીતનું વેચાણ કરવું, એનું ગોબર કેવી રીતના વેચાણ કરવું. ગૌમૂત્ર આપવા માટે સાહેબો બહારના આવવાના છે. તો આપણને મળ્યું છે આમંત્રણ, તો ત્યાં આજે જવાનું છે. અને હું તમારા માટે બધી માહિતી લેતો આવીશ આ બ્લોગની અંદર. અને મને જે ખબર પડશે હું તમને સમજાવીશ. તો બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો. કેમ કે આપણે કોકરેજ નસલ રાખવાવાળા માણશું, એટલે કોકરેજમાં જે પણ ફાયદો આવશે, જે પણ હશે એ હું તમને જાણ કરતો રહીશ. તો આ બ્લોગમાં તમે બધા બના રહેજો. થોડી માફી માગું છું, અવાજ આજે થોડો ખુલ્યો છે ગૌ માતાની કૃપાથી. કેમ કે મેં વહેલા સાંજે ગૌ માતાને પ્રાર્થના કરી હતી કે ગૌ માતા કાલે મારે જવાનું છે બહાર, એટલે માં તું મારો અવાજ જલ્દી ખોલી દેજે. કાલ સાંજે હાવ બંધ થઈ ગયો હતો, અત્યારે ખૂબ સારું છે. તો એ ગૌ માતાનો આશીર્વાદ કહેવાય. તો હવે આપણે નીકળીએ છીએ. તમને આગળ હું વ્લોગ બતાવતો રહીશ ક્યાં ક્યાં જઈએ છીએ. અને એક આજે કોકરેજ નસલની ગૌ માતા આપણે રાખવાની છે. પીક ઉપર એને 10 લીટર દૂધ ટાઈમનું હતું. અત્યારે 3 મહિનાની ગાભણ છે. હાલ 6 લીટર દૂધ છે. તો એ ગાય કેટલામાં લેવાની છે એ પણ તમે બધા કોમેન્ટ કરજો. અને હું એ ગાય પણ બતાવીશ. અને રસ્તામાં બીજો પણ ફાર્મ આવશે એની વિઝિટ કરતા તો મસ્ત મજાનો બ્લોગ બનતો રહેશે. તો તમે બધા રહેજો કન્ટિન્યુ, સાથ સહકાર આપતા રહેજો. મળીએ આગળ. જય ગૌ માતા, જય ગોપાલ. મધર, મોરલા, મધર મધર, લક્ષ્મી, જો ભાઈ ભગરને પણ કોટી બાંધી દીધો. હે
એ આ બાજુ જો ભાઈ આને પણ રેડી છે. તો મિત્રો હવે હું જોઉં છું બહાર, મળીએ આગળ. હે પગાર પગાર પગાર. પીલી ચલો હાલો હેલો. તો ભાઈઓ આપણે ટેટોડા ગૌશાળા જવાનું છે ને તેના માટે નીકળી ગયા છે. તો સૌને જય ગૌ માતા, જય ગોપાલ. તો હવે ગાડી સ્ટાર્ટ કરીએ છીએ. તો મિત્રો એક આપણા મિત્ર છે અને આપણને સાથ સહકાર આપવા વાળા આપણા પરમ મિત્ર, તો એમને સાથે લઈને નીકળવાનું છે. તો એ આવી ગયા છે. તો આજે બધા હિન્દી વ્લોગમાં તો બધા ઓળખે છે આમને, પણ ગુજરાતી વ્લોગમાં ભાઈને કોઈ ઓળખતા હોય ને તો મસ્ત મજાની કોમેન્ટ કરજો. અને મારા પરમ મિત્ર છે, તો આજે બધાની કોમેન્ટ આવી જોઈએ કે એમનું નામ શું છે. તો હવે આપણે ટેટોડા ગૌશાળા જવા માટે નીકળીએ છીએ. રામ રામ, જય ગૌ માતા. જય ગૌ માતા. તો મળીએ મિત્રો આગળ. તો ભાઈઓ તમે અહીં જોઈ શકો છો ઘણી એવી કાંકરેજ ગાયો છે. આ બાજુ પણ કાંકરેજ ગાયો અને આ બાજુ પણ ઘણી બધી કાંકરેજ ગૌ માતાઓ છે. તો તમે જોઈ શકો છો. અને એક કાંકરેજ નંદી પણ છે અને ગાળો છે, પણ એમને ખબર નથી. પણ આ એચએફ ક્રોસમાં છે. તો અહીંયા જોઈ શકો છો સભી કાંકરેજ ગૌ માતા જોઈ શકો છો મિત્રો. અહીંયા ઘણી એવી સંખ્યામાં છે. અંદરની બાજુ પણ ઘણી એવી સંખ્યામાં કાંકરેજ ગાયો છે. જો અંદર સારી એવી રૂપાળે પણ ગૌ માતાઓ છે. અને આ પણ એક વાળો છે, અહીંયા જોઈ શકો છો. અત્યારે ભાઈઓ બનાસકાંઠામાં અહીંયા ડીસા તાલુકામાં સાગર ટેટી, તળબૂચ એની વધારે ખેતી છે. અને હાલમાં તે કારવાણી હાલમાં સિઝન ચાલુ છે. તો ઘણી બધી એવી ગાયો અહીંયા ચરવા માટે આવે છે. હવે આપણે 13 થી 16 તારીખનું જે મોતીવાળા અહીં જાવ સીધે જે ટેન્ડર પડે એના વિશે માહિતી થોડીક આપી દો ભાઈઓ. 13 થી 16 તારીખમાં દાંતીવાળા લાઇસન્સ રિસર્ટેશન છે કાંકરેજ ગાયોનું, એની અંદર હરાજી થઈ રહી છે. તો 13 થી 16 માં તમારે ટેન્ડર ભરવાનું રહે છે. તો ટેન્ડર ભરવા માટે તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ અને તમે પશુપાલન કરો છો એ તમારી ગામની જે મંડળી હોય એનો દાખલો કે તમે પશુપાલન કરો છો. ખાલી એટલું લખાવવાનું કે જોશી દિલીપભાઈ હરદેવભાઈ રણાવાડા ગામના વતની છે અને પશુપાલન કરે છે. આટલું તમારે તમારા ગામની જે લોકલ મંડળી હોય એની અંદર આ તમારે આ દાખલો લઈને એનો સિક્કો મરે ને અહીં આવી જવાનું અને અહીંયા ટેન્ડર ભરવાનું રહેશે. તો વધારે માહિતી તમને ત્યાં આગળ દાંતીવાડામાં મળી જાય છે. તો ભાઈઓ આપણે આવી ગયા છે ટેટોડા ગૌશાળા જોઈ શકો છો. અને સર્વપ્રથમ ભારવાહક બે કાંકરેજી બળદ ગાડીના દર્શન થઈ ગયા. જય બળદ, જય મહારાજ, જય બળદ દાદા. બધા કહે છે કે ગાય તમારી માતા છે, નંદી પણ તમારો બાપ છે ને ભાઈ. માં આપણને દૂધ પાવે, નંદી આપણને ખવડાવે. તો પહેલા તો ખેતી નંદી જ કરતા હતા. આપણે અહીંયા ગમે પાર્કિંગ કરી દો. ના ના અહીંયા જો ભાઈ, અહીંયા જ્યાં જોઈએ ત્યાં બળદ ગાડ જ છે. જો અંદર જવા દે. વાહ ભાઈ વાહ, જવા દો. શ્રી રાજારામ ગૌશાળા ટેટોડા તો પાછી લે. બસ હવે આગળ લે. શ્રી રાજારામ ગૌશાળા ટેટોડા. અને ખૂબ એવા અધિક માત્રામાં અહીંયા
કાંકરેજ ગૌવંશ છે. જો ભાઈ જબરજસ્ત ગૌ માતા અને એની વાછડી. જો ભાઈ અંદર આવી ગયા છે, મીટિંગ શરૂ થવાની છે. ગાય આધારિત જે વસ્તુ છે એનું મહત્વ સમજાવશે. પરિચયથી શરૂઆત કરું છું. આજે આપણી વચ્ચે આપણને પ્રશિક્ષણનું માર્ગદર્શન આપવા માટે દાહોદથી ઉપસ્થિત છે આપણા પ્રાંત પ્રશિક્ષણ પ્રમુખ શ્રી સુરેશભાઈ નાયર. સુરેશભાઈ પોતે કેરળના સ્વયંસેવક છે. તેમનું સન્માન અત્યાર સુધીનું પ્રશિક્ષણ થયેલું છે અને અત્યારે વર્તમાનમાં તેઓ ખેડા જિલ્લા ગૌશાળા સંયોજક અને પ્રાંત પ્રશિક્ષણ પ્રમુખની જવાબદારી છે એમની પાસે. અને સુરેશભાઈ પોતે લગભગ 200 પ્રકારની પ્રવૃત્તિઓ એમને પંચગવ્યને બનાવતા આવડે છે, જેમાંથી આપણને આજે ટૂંક સમયમાં ઘણી બધી વસ્તુ શીખવાડશે સુરેશભાઈ. આજે આ પંચગવ્ય પ્રશિક્ષણ રાખવાનો મુખ્ય ઉદ્દેશ આપણો છે કે આપણે દેશી ગાય સાથે જોડાયેલા છીએ બધા. દેશી ગાયમાં આપણે ફક્ત ઘી અને દૂધ આ બે વસ્તુનું મહત્વ આપીએ છીએ અને ઘી અને દૂધની કમ્પેરથી આપણને દેશી ગાય ઘણા લોકો રાખી નથી શકતા કે નથી પોસાતી આપણને. એટલે આપણે ગોબર ગૌમૂત્ર તેમાંથી કેટલા પ્રકારની પ્રોડક્ટ બને અને જેનાથી આપણને એક સારું માર્કેટ મળે અને સમાજમાં સારો વિષય પહોંચે એની માટે ખાસ પ્રેક્ટિકલ આપણે આ પંચગવ્ય પ્રશિક્ષણ વર્ગ આપ્યું છે. હવે અત્યારે મારે સુરેશભાઈ સાથે રસ્તામાં વાત થઈ કે ગાયનું ગોબર 450 રૂપિયા કિલો વેચાય. બધા નવાઈ લાગે કિંમત સાંભળી એમની પર એવું કીધું એમ કે બધા ગાડા ગયા આપણને કે 450 રૂપિયા કિલો એમ. તો ગાયનું ગોબર 450 રૂપિયા કિલો વેચાય એટલે સુરેશભાઈ આપણે બતાવશે આજે આપણને પ્રેક્ટિકલ. તો શુભ શરૂઆત ગૌ માતાના પૂજનથી થાય છે. અહીંયા બાગો આવી ગયા છે, તો કોઈ પણ કાર્યક્રમની શરૂઆત ગૌ માતાથી થાય તો સક્સેસફુલ થઈ શકે છે. સુરેશભાઈ હળદર હોત તો ચાલો. જય ગૌ માતા, જય ગોપાલ. मक्का है भक्त वचन प्रभु दीन दयाल. जय हो अधर्म का नाश की सेवा हो, गौ माता की सेवा हो. नमः पार्वती ના આવે બરાબર. ગૌ માતા એટલે આપણી અત્યારે આઝાદી પહેલા 350 1947માં 350 બ્રીડ હતી અને હમણાં 5 વર્ષ પહેલા આપણી પાસે ફક્ત 33 જ બ્રીડ હતી. તો આ 300 ને કેટલા થાય 350 માંથી 33 જ હતી, તો બાકીની કેટલી રહી? અહીં ગોમરની જગ્યાએ અહીં આપણે લખીશું ગોમય
સરસ. શું લખીશું? સેલ્સિયસ પર કરો તો વાંધો નહીં, પછી 20 ઉપર લાવી દેવાનું. એટલે જેટલું મંદ આ છે ને મજબૂર અને લાચાર લોકો માટે ગેસ છે, જેને ત્યાં ચૂલાની અને આપણે છાણાની વ્યવસ્થા હોય ને એને એના ઉપર સિદ્ધ કરવું. વાસણ કયું વાપરવું? તો 304 316 ફૂડ ગ્રેડ વાસણ વાપરવું. એ ના હોય તો પછી આ સ્ટીલનું. પણ જો તમારી જોડે સરસ પેલા હાંડી આવે છે, એવી માટીની હાંડી જ જોઈએ, એવી મોટી હાંડી હોય તો તમે માટીનું પણ વાપરી શકો. પણ ગેસ રિપેર કરનાર બનાવી દેશે, ચૂલો સળગાવતા શીખવાડી દેશે, સારામાં સારી રસોઈ બનાવતા શીખવાડી દેશે, નાડી પરીક્ષણ કરવાનું શીખવાડી દેશે, એટલે વૈદય બનાવી દેશે. પણ બધું ક્યારે? સને 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 પંથા સને કંથા સને પર્વત લંઘનમ સને વિદ્યા સને વિત્તમ પંચેતાની સને સને. એટલે શું? રસ્તો પણ ધીમે ધીમે કપાય, ગોદડી પણ ધીરે ધીરે સિવાય. એટલે સને પંથા સને કંથા સને પર્વત લંઘનમ, પર્વત પણ તમારે ચડવો હોય તો ધીમે. સને વિદ્યા, વિદ્યા પણ ધીમે ધીમે આવે. અને સને વિત્તમ, ધન પણ ધીમે ધીમે આવે. જો આ તરત જો કોઈનામાં આવી જાય તો પછી પાછળ ગરબડ, અને પાછળ એના નહીં તેની પેઢીમાં ગરબડ. એટલે આ બધું વ્યવસ્થિત રીતે સમયસર ધીમે ધીમે આવે તો સારું. આ બધું ચાલુ તો કરો. ગ્લાસ થી માપીને જેટલા ગ્લાસ લો ને એટલું જ બધું લેવાનું. 200 ml છે એટલે 200 ના માપી 250 લો એટલે માપ તો ફિક્સ જ આવશે. બસ 300 થઈ ગયું. કઈ વાત 300 થઈ ગયું. બસ હવે આટલા જ માપથી. આ ગાયનો ઘી છે. એ જ પ્રમાણે બીજું શું લેવાનું હતું ભાઈ લખેલું? દૂધ. હા તો નાખો દૂધ. પરપોટી બંધ થઈ જાય પછી હા, આ જે ઝાડ છે ને તૈયાર રાખો બધું. ગેસ એકદમ ધીમો રાખજો. આ તડતડ અવાજ અને એ નહીં નાખવું. આપણે આ જ રીતે રહેવું અને આ રીતે ધીમે રહી નાખવું. બરાબર? એટલે આ સાઈડમાં જ હંમેશા આપણા મૂળની સુરક્ષા માટે સુરક્ષાની રીતે આપણે ધ્યાનમાં રાખીએ. કારણ કે વરાળ આવે. પેલું ઢોકી દો, દૂધ ઢોકી દો. તો બહાર દુકાને મળી જશે. ખેંચતા હોય ને ખર્રાટા, હા. એમના માટે અક્ષરી લાગશે. એમના માટે એમને કહ્યું 80 જેટલા એટલે ઓટોમેટિક અઠવાડિયામાં બંધ થઈ જાય ખર્રાટા. 80 જેટલા રોગો માટે એમ હા, છે ને? જોરદાર છે આ તો. થોડું કમાઈને એમના માટે નહીં, એમના ઘરવાળા માટે હે? આપણો તબેતો એમના માટે નહીં, એમના લાવો. ઘરવાળા માટે અક્ષરી લાગે. કારણ કે ઊંઘથી ખરાબ તો બીજાને ઊંઘ બગાડતા હોય એ તો જે હોય એ. પણ એમ કહેવાનો મતલબ કે એ દર્દ માટે સારું, પણ એ ઘરવાળા હોય કે જે હોય તે જુઓ સાણનો રસ ગોબર રસ. હા હા 8 વખત કપડાથી ગયો. જુઓ ઘી જે છે એનું 4 ગણું 8 ગણું અને 16 ગણા સુધી પાણી લઈ શકો તમે. પણ છે એટલે આ જે લીધું ગૌમૂત્ર બાકી ગૌમૂત્ર આવી ગયું અંદર. ગૌમૂત્ર છે. ગૌમૂત્ર અંદર પડી ગયેલા. ગૌમૂત્ર નાખીને પછી પાણી ના હોય. ગૌમૂત્ર ની ડોલ પડી અંદર આપજો. અંદર ગૌમૂત્ર
સાહેબ પાણી વિશે થોડુંક બધું છે. હે? 100 પાણી આવશે આમાં. આમાં જે ઘીના 16 ભાગ પાણી જોઈએ, પણ આની અંદર આપણે તમે 4 ભાગ, 8 ભાગ કે 16 ભાગ નાખી શકો. હવે જેને આપણે સ્પેશિયલ ખેંચ કે એવી બીમારી માટે જ જ્યારે આપણે બનાવતા હોઈએ ને ત્યારે ગોમય સ્વરસનું પ્રમાણ ડબલ કરી દેવાનું. એટલે કોઈ જગ્યાએ તમને કોક કે આ સમાન માત્રાથી બનાવીએ છીએ, પણ ગોમયનું દાળ સ્પેશિયલ ટાટા કેન્સર રિસર્ચ સેન્ટરમાં ટ્યુમર ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ સાયન્ટિસ્ટ એમને ઘણા સમયથી પંચગવ્યની શિબિર કરવી હતી, પણ એમને ચાન્સ જ નહોતો મળતો. ના પૈસાની કમી હતી, જ્યારે હોય તો છુટ્ટી ના મળે, એ જ ના મળે. તો એ સ્પેશિયલ 6 દિવસના 18 દિવસના કંઈ કાચીપુરમમાં કોર્સ ચાલતો. તો એ અહીંથી પ્લેનમાં જાય ને પ્લેનમાં પાછા આવતા રહે 6 દિવસની શિબિર કરીને. બીજી કોઈ રજા પાડે નહીં, એ રજાઓ પાડીને, અને એ રીતે એમને પંચગવ્યનું કામ કર્યું. આવી રીતે જેને કામ કરવું છે ને એ આવડા મોટા વૈજ્ઞાનિકો પણ આ કામ પાછળ લાગે છે. કારણ કે બધાને ખબર છે અત્યારે જે રીતે પેટ્રોલ ડીઝલ આપણને જમીનમાંથી મળે છે એ શેમાંથી મળે છે? ક્રૂડ ઓઇલમાંથી, બરાબર ને? અત્યારે આપણે સોલર એનર્જી, વિન્ડ એનર્જી એટલી બધી નથી. આપણને અત્યારે જે એનર્જી આપણે વાપરીએ છીએ તો થર્મલ પાવર સ્ટેશનમાંથી અથવા તો માંથી જે થાય છે એ જ રીતે આપણે એને વાપરતા હોઈએ છીએ. તો કોલસો અને ખનિજ તેલ આનાથી આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ. કારણ કે આજે પણ કોઈ પણ સોલર કંપની ફક્ત સોલર ઉપર ચાલતી હોય એવું તમારા કોઈના ધ્યાનમાં હોય તો મને કહેજો કે ભાઈ એ કંપનીઓ પણ આ જ વીજળી ઉપર ચાલે છે. વૈજ્ઞાનિકો એવું કહ્યું કે આવી જ રીતે જો ચાલશે ને, વાહનો આવી રીતે વધશે, વસ્તી આવી રીતે વધશે, તો 2052 સુધી પેટ્રોલ ડીઝલ રહેશે નહીં. કારણ કે એની અંદર એક આરબ શારજાને પૂછ્યું, આ એટલા માટે કહું છું કે સમય નથી છતાં પણ તમને કહું છું કે પૂછ્યું કે તમારા ઘરની અંદર સોનાના નળ, તમારી આખી ગાડી સોનાની, તો તમારી આવતી પેઢી માટે તમારો શું સંદેશ છે? તો કે આવતી પેઢી માટે એ જ સંદેશ છે, જો અમારી જેમ મહેનત નહીં કરો ને તો ફરીથી તમારે ઊંટ ઉપર જ સવારી કરવી પડશે. પણ એ લોકો મહેનત કરશે કે નહીં કરે, એમને ઊંટ ઉપર જ બેસવું પડશે. કારણ કે ક્રૂડ મળવાનું જ નથી. ક્રૂડ પત્યું એટલે પેટ્રોલ ડોલર પત્યું, હે ને? એટલે સારામાં સારી આપણી ગાડીઓ પણ કામમાં લાગશે નહીં. એટલે આજે કઈ સાલ છે? આપણે કેટલા વર્ષ? 28 વર્ષ પહેલા જાગી ગયા છે. કેટલા? 28 વર્ષ પહેલા જાગ્યા છે અને 28 વર્ષ પછી એલપીજી નહીં હોય, સીએનજી નહીં હોય, પેટ્રોલ ડીઝલ નહીં હોય, તો પછી આ સોલર એનર્જીની કીટો પણ જો બનાવી દે તો સારું છે, પણ એ પણ નહીં હોય તે ઘડીએ એકઈ સીએનજી, પીએનજી, એલપીજી નહીં હોય તો આપણને બચાવવા માટે એક ગેસ તો હંમેશા રહેશે. જ્યારથી પૃથ્વી શરૂ થઈ છે ત્યારથી એનું નામ મેં આપ્યું છે જીએનજી, ગોબર નેચરલ ગેસ. સમજણ પડી? તો ગોબર ને પણ ગોબર નેચરલ ગેસ માટે ગોબર જોઈશે ને, તો ગોબર માટે શું જોઈશે? ગૌ માતા જોઈશે. અને એ ગૌ માતા બચી જાય ને એટલા માટે આપણે બધા અહીંયા આગળ બેઠા છીએ. નહીં કે ખાલી આખું ઘી બનાવીને કોકના નાખમાં તો ડોક્ટરે કરી લે છે. 10 ml ના 50 રૂપિયા, 10 ml ના 100 ml ના 100 ml ના 100 રૂપિયા, 110. 50 રૂપિયા થયા ને. 100 ના 500 અને લીટરના 5000. અને આ કેટલું થયું? 15000. અને થયું કેટલાનું? 51. તો 9500 રૂપિયા શું થયું? કેટલા ગણો થયો? 200 ગણો. બરાબર ને? આવો કોઈ બિઝનેસ છે? તો મિત્રો આજે આપણે ટેટોડા ગૌશાળામાં ગયા હતા અને ત્યાંથી પછી સીધી ગાડી આપણે આવી છે રાહ. તો
તમે આમને તો ઓળખતા હશો, મિસ્ટર ગૌપ્રેમી. અને આજે આપણે એમના ફાર્મ હાઉસ ઉપર આવ્યા છીએ. તો એમની જોડે સારી સારી કોકરેજ છે ને આપણે આ ગાય રાખવાની છે. આનું નામ છે ત્રોળ અને આનો વાસળો મસ્ત મજાનો તોળીનો છે. દીપકભાઈ આ કચ્છથી લાવ્યા હતા. અત્યારે 6 મહિનાની વીઆર છે, 2-3 મહિનાની ગાભણ છે. ગાભણ 18-91ના બુલથી ગાભણ છે. અત્યારે ટાઈમનું 6 લીટર દૂધ હાજરમાં છે, જ્યારે પીક ઉપર 11 લીટર દૂધ આ ગાય આપતી હતી. તો મિત્રો તમે બધા કોમેન્ટ કરો, આ ગાય આપણા ફાર્મમાં લાવી છે કે નથી લાવી, લાવી હોય તો કેટલામાં લાવું, અંદાજિત કિંમત પણ તમે મોકલજો, જેથી મને અંદાજ આવે. અને હવે હું તમને દીપકભાઈની ગાયો બતાવી દઉં. આ એમની જૂનામાં જૂની ગાય છે. શરૂઆત આ ગાય ઉપરથી એમને કરી હતી. એમાંથી એમને સારી ગાયો, જેમ કે આપણી જોડે તમ્મુ છે, તમ્મુ પણ આની છે. અને બધી ગાયો એક ગાયની છે. એક ગાયની પહેલાં મને બીજી, ત્રીજી, ચોથી, પાંચમી બધી 20 થી 22 લીટર દૂધવાળી તૈયાર ગાયો કરી છે. તો આ ગાય વિશે તમે મને કહેજો. અને હવે આપણે જઈએ છીએ. ધોળ આવું કેમ કરે છે? અને આ એમની ભેંસો છે અને આ એમની સીમો છે. તો તમને સૂરજ પણ બતાવી દઈએ. અને એમને ફોગર સિસ્ટમ પણ અહીંયા કરી છે. ફાર્મ તમે જોઈ શકો છો. જો 1538 સૂરજ આ છે. શું વાત છે? સૂરજની માનો રેકોર્ડ કેટલો દૂધનો છે? કાલે 8મો રેકોર્ડ થયો છે. ના પીક ઉપર 22 લીટર. 22 લીટર. 46 અને 25 લીટર થયું. 5000. અને આ ધોળનો છે રે? આ રહ્યો ધોળનો. પેલી છે આ 1538 વાળી ટીનું ગેલુની વાસળી. આ ગેલુની ગાડી છે ને આવી ગાડી હરકાવી લઈ લઈએ. આ એક ગેલું નહીં? હા ગેલુની. તો ભાઈઓ તમે અહીંયા જુઓ, આ ગેલુની પાછળી છે ને, આ ગેલુની. આ ગેલુની છે. એની માં પહેલા વેતરમાં જે કાળા કલરની છે એનો પી ગળી કેટલો છે? પી ગળી પીકેનો થયો 20300. અને હાલમાં કેટલા મહિનાની વિયારી છે? હાલ રિયલી 7.5 મહિનાની છે. સાડા 17 લીટર દૂધ છે સર. 7.5 મહિનાની વિયારી. અને કેટલો એનો 7.5 મહિનો કેટલો દૂધ થયો ટોટલ હાલમાં? 7.5 મહિનાનું થયું 4490 લીટર. 4490 લીટર ભાઈઓ. અને નીચે એક ગેળુની વાસળી, તો એની પણ દૂધ ક્ષમતા સૌથી અલગ છે ભાઈ. જુઓ, અને આ દીપકભાઈએ જો જાણા જો ગૌમસ તૈયાર કર્યા જુઓ તમે. એની બોડી લેન્થ, એની ચોબડી, એના આખું શરીરની બનાવટ, ગ્રોથ, જે આપણે ઘણી ગાયો આપણે જોઈએ છીએ બ્રાઝિલ લોકો, જે બ્રાઝિલના જે ગુજેરો ગાયો છે એનાથી પણ ટક્કર આપે એવી રૂપવાન. અને એના મસલ જુઓ તમે. આપણે જે જીમમાં એક્સરસાઇઝ કરીએ, કસરત કરીએ, જેવા આપણા મસલ સુવિકસિત ને સુડોલ બને છે, એવી જ રીતે આ ચારે ગૌમસના તમે શરીર જુઓ અને રૂપ જુઓ ભાઈ. શું વાત છે ભાઈ. આ તોડનો છે ને, એનો વિકાસ થોડોક ગ્રોથ થોડોક ઓછો જેવું નહીં થતું? એનું શું આ કચ્છને થોડું હાઈટમાં કાઢે છે. એની માં પણ કાઢી છે એટલે. અને આપણે આ નાની ઊભી તો 18 ગુણો છે ને? આ ગેલુની છે. ગેલુની છે ને? એની માં 1538 ની. એની માં 1538. આ 3.5 મહિનાની થઈ. શું વાત છે. રૂપ જુઓ ભાઈ. વાહ ભાઈ વાહ. આ 18 કોણમાં. 18 કોણ. વાહ, બહુ મજા આવે હો ભાઈ. ગૌમસ મસ્ત મજાનું ફાર્મ છે, સુપર છે. અને મળીએ આગળ. જો ભાઈ તોળનું મિલ્કિંગ કરી દઈએ હવે.